મેં જોયું બધું વાસળી કેમણી ગઈ પછી વાસળી ધારો આવેલો તો વાસળીને મારણ કરીને હેઠે નાખી દીધી હતી. અધૂરું મૂકીને વહી જાય તો સિંહ પાછું આવે, સિંહ હોય કે સિંહણ હોય જે હોય એ પાછું આવે કરેલ છે. અને એ લોકોએ જોયેલી પણ છે, સિંહ હોય સિંહણ હોય બહુ મૂકીને વ્યવસ્થા કરીને સિંહણને કેચ, સિંહ હોય કે સિંહણ હોય કે દીપડો હોય જે કંઈ હોય એને વહેલાહરની વહેલી તકે એને કેચ કરીને પોતાને સ્થાને લઈ જાય. તો ભાઈ આપણે જે સ્થળ ઉપર મારણ કર્યું હતું ને એ સ્થળ ઉપર હું પૂગી ગયો સાવ. આ ભાઈનું ઢોરનું મારણ કરેલું છે. મારણ કરી નાખ્યું કેટલા વિષક જણાવે સિંહને જોયેલો છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. ભગવાન બોલી તો બધા મજામાં છે. જય જવાન જય કિસાન દેશના સૈન્ય ચરણોમાં વંદન કરી શરૂઆત કરી દીધી. નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. સવારના વાગ્યા છે 9 અને મેઘ આવ્યો હબાવી નાખ્યા હે. જોઈ લો, સતત 1 કલાકથી આવો ને આવો દાબે છે. અને ઉપલેટા તાલુકામાં ભાઈ 1 કલાકથી, અને આજ તારીખ છે 22 જુલાઈ. આજ 5મો દી છે. વરસાદ હબાવી નાખ્યા છે. અને મેં જે તમને કીધું ને, જે આગલા વિડીયોમાં મેં આજથી 5-6 દી પહેલાં કહી દીધું હતું કે તારીખ 17 થી 22 જો મારો વિડીયો જો મેં મૂક્યો છે એની સ્ક્રીનશોટ પાડી આ વિડીયો જોઈને જોઈ લેજો. મેં કીધું હતું એ જ રીતના 5 દિવસથી આવી હિટ વરસાદ પડે છે. ને ડેમડા ચેક ડેમડા બધે ભર દીધા. રૂપાવટી વેકરાન પંસારા આડે ધડ બે કાંઠે વયા ગયા છે. 1.5 કલાકથી હબ આવે છે. અને ભાઈ હવે તો ભાઈ છે ને નુકસાન થાય એવી ભીતિ સર્જાઈ રહી છે. અને ભાઈ હવે તો વરાપ દઈ દે તો સારું. ભાઈ હવે કાલ મોલ બધો કાચો છે, હવે નુકસાન થાય એવી ભીતિ છે. મેં કીધું એમ હવે ખરેખર વરાપની જરૂર છે. શું કયો ખેડૂત મિત્રો જણાવજો. Memories, and the memories bring back memories. ભાઈ તો ભાઈ છે ને હું અત્યારે આવી ગયો છું એ મારા ગામથી આગળ એક આ જંગલ જેવો વિસ્તાર છે. જોઈ લો તમે. આની અંદર છે ને ભાઈ અહીંથી બધા કંઈક વિષક જણાવે સિંહને જોયેલો છે. અને ગઈ રાત્રે અહીં એક ઢોરનું પણ મારણ કરેલું છે. તો હું મેં કીધું ચાલો આપણે જોઈ આવી શું છે શું નથી, એમ કે હગડ ને બધું છે અને જોયેલાય છે સિંહને નજરી આંખે બાજુ. તો ભાઈ આપણે જે સ્થળ ઉપર મારણ કર્યું હતું ને એ સ્થળ ઉપર હું પૂગી ગયો સાવ. અને આ ભાઈ જે વાડીવાળા જે ઢોરનું મારણ કર્યું છે ને એ પણ અહીંયા હાજર છે. અને જો આ બધો છે ને એક જાતનો જંગલ જેવો જ વિસ્તાર છે. અને જે આ જનાવરને રીએ ને એવી તમામ પ્રકારનું અહીં બધું અનુકૂળ છે કે જે આવી જગ્યાએ એ વધારે રીયાના વરસાદ વરસતો હોય ને આ બાજુ એને ખોરાકને કૂતરાને ભૂનને ઢોરને ઢાંકરના બધા ખેડૂતના બાંધા હોય ને તો એને બહુ સહેલાઈથી મળી રહે એવું લોકેશન છે. અને અહીંયા ભાઈ મેં કીધું એમ ગઢાડામાં આજથી 3 દિવસ પહેલાં આ બાજુમાં જે ગામ છે ને કંઈક 10 થી 15 જણાએ જોયું હતું. અને હું આ એ જ જગ્યાએ અત્યારે આવ્યો છું. જો આ ભાઈનું ઢોરનું મારણ કરેલું છે ને જો આ જગ્યાએ કેડી છે. ભાઈ કઈ જગ્યાએ એવી હતી? કેરાડા જો હામી બાવર નીચે થઈ. આ આજે બાવર નીચે તમને ગાંડા બાવર નીચે હોહરે થાય. ગાંડા બાવર છે ને જેની નીચે કેડી. અને જો આ કેડી થતી આવી છે. જો આ તમે જોવો, જો આ કેડી થઈને અહીંયા વરસાદ થયો ને હગડ પણ હતા. હગડો અમારી પાસે ફોટો છે ને ફોટામાં છે. અને જો આ મારણ કરેલું, આ મારણ કરી નાખ્યું. કેટલા વર્ષની છે? 2 વર્ષની છે. 2.5 મહિનાનો ગાભ છે. 2.5 મહિનાનો ગાભ હતો. 2 વર્ષની વાછડી છે. અને ભાઈ આપણે ફોરેસ્ટ ખાતાવાળાઓને અપીલ કરી છે કે ભાઈ જલ્દીથી બને એટલી વહેલી શક્યતાથી પાંજરાની વ્યવસ્થા કરી અને ભાઈ આનું કંઈક ગમે એ વહેલાસર નિવારણ કરો. કારણ કે આ આજુબાજુમાં બધાના ઢોરને રાત વરસને આ ખુલ્લામાં બાંધેલા હોય. અને ભાઈ વરસાદના લીધે છે ને ખેડૂત કોઈ રાતના બહુ આવી પણ ના શકતા હોય. અને ઘરે સગવડ પણ ના હોય ઘણા બધાને કે અહીંયા ઢોરને બધા ઘણી બધી જગ્યાએ અહીંયા એમને ખુલ્લામાં રાખવા પડતા હોય, દિવસના ચારવા માટે આવવા પડતા હોય. તો આપણે વન વિભાગને એ અપીલ કરી કે બને એટલી વહેલી જલ્દીથી એને અહીંયા પાંજરું મૂકીને વ્યવસ્થા કરીને સિંહણને કેચ, સિંહ હોય કે સિંહણ હોય કે દીપડો હોય જે કંઈ હોય એને વહેલી તકે એને કેચ કરીને પોતાને સ્થાને લઈ જાય એવી આપણે એક નમ્ર અપીલ છે. તો તમારું શું કહેવું મોટા ભાઈ? હા એમ જ ને. હા, તમારે કેટલા ઢોર છે અત્યારે? મારી પાસે 3 આ જગ્યાએ છે ને. આ ભાઈ ના ભાઈ 3 ઢોર છે આ જગ્યા. અને આગળ બીજી વાડીએ પણ ઢોર ને બાંધેલા હોય. 15-20 ઢોર છે. 15-20 ઢોર છે. તો હવે તમે રાતે પછી
ઘરે લઈ જાઓ ઘરે તો લઈ ભાઈ જવા રાતે એટલા ઢોરને ઘરે લઈ જવા પડે, વરસાદ છે ને એવી બધી સગવડ હોય ના હોય એની વ્યવસ્થા કરવી પડે. તો આપણે ફરી એક ભાઈ ક્યાંય કાંઈ બાંધવાની સગવડ નથી. આપણે અત્યારે અને ભાઈ સુમાં શું છે અત્યારે મોટી જગ્યા હોય તો નાની લાગે, તો વરસાદ આજ 6-7 દિવસથી આમનામ પડી રહ્યો છે અને અહીંયા માથે હાજર રહેવું પણ ઘરે કામ હોય. એટલે આપણે ફરીથી એક વખત અપીલ, આ એટલા એરિયામાં જ રખડે છે ને, કેટલા દિવસથી રખડતી છે? 4 દિવસથી રખડાય. 4 દિવસથી રખડે. તમે ક્યાંય એનું કાંઈ જોયેલું ખરી? હગડ ને બધું જોયેલું. હગડ તો અહીંયા હતા પણ આ વરસાદ ચાલુ છે ને હગડ વયા ગયા છે. તો એ છતાંય મારી પાસે ફોટો છે, ફોટામાં હગડ છે એને હું જો ડિસ્ક્રિપ્શનમાં નીચે જો નાખી દઉં છું, ડિસ્પ્લે ઉપર જો એનો સ્ક્રીનશોટ પાડીને નાખી દીધો છે. આ એના હગડ છે, તો તમે જરીક જોઈ લેજો. અને ભાઈ ફરી ભાઈ આનું આગળનું લોકેશન છે હું તમને બતાવું. હમણાં જો જંગલ જેવો ઘાટ એરિયો છે ને, આની અંદર અવારનવાર આની પહેલાં પણ 2 વાર દીપડા આવ્યા હતા અને ઢોરનું ને મારણ કર્યું હતું. કહેવા માંગે હે ગઢાડા એક ગાય વાસળી માર નાખી 2 અઢી વર્ષ. અમારે આ 2 અઢી વર્ષની ગાય હતી અને બીજદાન કરાવ્યું 2 મહિના જ થયા. હા. તો ભાઈ આ ભાઈ કેની ઘોડે ગઢાડા ગામ છે, અહીંથી બાજુમાં છે ને 2 થી 3 કિલોમીટર ગામ છે. ત્યાં પણ એક વાસળીનું મારણ કરેલ છે અને એ લોકોએ જોયેલી પણ છે. સિંહ હોય સિંહણ હોય બહુ ફાઇનલ ખબર નથી, પણ છે જનાવર જબરું, એ પાકી વાત છે. તો ભાઈ ફરી તો આ જોવો તમે, જોવો જો આ એક જાતની ભેખરાડું જે જંગલ જેવું જ છે ને, જો આ એરિયો જોવો તમે, જોઈ લો. અહીંયા આજુબાજુમાં કોઈ હોય પણ નહીં અને અત્યારે ધોરે દિવસે આમાં જવામાં પણ બીક લાગે, કારણ કે આમાં તો અવારનવાર ભાઈ દીપડા તો આવેલા છે. દીપડા તો ઘણી વખત આવેલા છે ને આમાં દીપડા તો ઘણી વખત આવેલા છે. આવીની રીતે વહી જાય. 2 વખત જંગલ ખાતાવાળા પકડી પણ ગયા છે, એ તમને બધાને ખબર છે. બાકી જો આની અંદર છુપાયેલું લપાઈને બેઠું હોય ને તો દિવસની આપણે બાજુમાંથી નીકળીને તો પણ ખબર નથી પડે. આ બધો આખો એરિયો એવો છે. અને ભાઈ આ ભાઈ કે એની ઘોડે છે ને ભાઈ આગળથી આવી હતી ને, આ ભાઈએ નજરે જોયેલું છે આગળ. હે કેરાળેથી આવેલી છે ને જે આ રસ્તો જ છે ને, આ બાજુ થઈને આ માર્ગ ટપીને અહીંયા એની ભેહું છે ને, જ્યાં ઝાડવા છે ને એની પાછળ એની ભેહું છે, ત્યાં લાલ લેપ દેખી ગઈ ને ત્યાંથી પછી આમ વળી ગઈ. અને જે આપણે ઓલું ગાયનું મારણ કર્યું ને ત્યાંથી ઓલી બે તમને જે બતાવ્યું ને, એ ગાંડા બાવરની નીચે થઈને ગાયનું મારણ કરી અને એ પાછું હજી ભાઈ એવી લોકવાયકા છે કે સિંહ મારણ કરે ને અને જો અધૂરું મૂકીને વહી જાય તો સિંહ પાછું આવે. સિંહ હોય કે સિંહણ હોય જે હોય એ પાછું આવે. એટલે ભાઈ તમારા ઢોરના પાછા તમે તમારી રીતે હાચવીને રાખજો, એ પાછું આવશે, એ ફાઇનલ વાત છે. તો મોટા ભાઈ તમને ખબર કેમ પડી કે આ વાછડીનું મારણ થઈ ગયું છે? એમ હું વાડી આવ્યો ને એટલે મેં સીધી ત્યાં ગયો ભેહું ધારો. બરાબર. 2 ભેહું ઊભી હતી. મેં જોયું વાસળી કેમણી ગઈ, પછી વાસળી ધારો આવેલો. તો વાસળીને મારણ કરીને હેઠે નાખી દીધી હતી. બરાબર. તઈ તમને ખબર પડી? તઈ મને ખબર પડી કે આ સિંહણ આવીને આને તારી નાખી. સવારે અંદાજિત કેટલા વાગે તમે આવ્યા હતા? 6 વાગે. સવારે 6 વાગે આવ્યા ત્યારે તમને ખબર પડી. તો આ તો આ બનાવ ઘટના તો રાતની જ ઘટી ગઈ, બરાબર? 5:30-6 વાગ્યામાં. સવારમાં વહેલી 5:30-6 વાગ્યામાં મારણ થઈ ગયેલું છે. અત્યારે ભાઈ આપણા વિડીયોને અહીંયા આરામ દઈ છે. જય મુરલીધર. ફરી પાછા મળશું કાલે સાંજે 5:30 થી 6 વાગે. વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરી નાખજો. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો. અને બાકી બધાને જય મુરલીધર, જય મા મોગલ, રાધે રાધે.